પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈની રજૂઆત એબીવીપીના સંયોજક રાહુલ દેસાઈ પર કૌભાંડનો આરોપ લગાવ્યો છે। એબીવીપીના સંયોજકે 2 ડિગ્રી મેળવી તે બાબતે આવેદનપત્ર આપ્યું। એક જ વર્ષમાં 2 અલગ અલગ સંસ્થામાંથી પરીક્ષા આપી કૌભાંડ આચર્યાનો આરોપ લાગ્યો છે। માર્ચ 2023માં બીએ સેમેસ્ટર 6ની પરીક્ષા પાટણની કોલેજમાં આપી હતી તેવો આરોપ એનએસયુઆઈએ લગાવ્યો છે, જ્યારે ઓગસ્ટ 2023માં સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષા રાધનપુરની કોલેજમાંથી આપી હોવાનો પણ આરોપ લગાવ્યો છે। રાહુલ દેસાઈના ગુણપત્રની નકલ વીસીને આપી અને તપાસ માટેની માંગ કરવામાં આવી છે। રાહુલ દેસાઈએ સ્કોલરશિપ મેળવી અને અન્ય કોઈ ગુનો આચર્યો છે કે કેમ તેની પણ તપાસની માંગ એનએસયુઆઈએ ઉચ્ચારી છે। આજરોજ એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાઓ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવેલું છે। કોઈ એક વિદ્યાર્થી છે જેણે એક જ વર્ષની અંદર 2 ડિગ્રી લીધેલી છે, બીએ સેમેસ્ટર 6 અને એમએની, અને એમએની સાથે એણે ડિપ્લોમા હેલ્થનો પણ ડિગ્રી લીધેલી છે, અને એમનું એબીસીમાં 2 જગ્યાએ રજિસ્ટ્રેશન થયેલું છે। એમના બાબતે એમની રજૂઆત છે। અમે આના માટે યોગ્ય તપાસ કરાવીશું। બીજી રજૂઆત એવી છે કે એમણે સ્કોલરશિપ પણ 2 જગ્યાએથી લીધેલી છે। સ્કોલરશિપ આપવાની કામગીરી છે એ સરકારના અન્ય વિભાગ દ્વારા થતી હોય છે। અમને જરૂર રહેશે અમે ખુલાસો પૂછાવીશું। એક જ વિદ્યાર્થીનો એક જ આધાર કાર્ડ પર 2 એનરોલમેન્ટ પડ્યા કેવી રીતે અને ફોર્મ કેવી રીતે ભરાયું એ મારું સ્પષ્ટ કહેવું છે। એટલે એની પૂરેપૂરી તપાસ કરવામાં આવે, કુલપતિને કીધું। અને જો અને સરકારી સ્કોલરશિપનો લાભ લીધો હોય તો અને અંદર તપાસ કરી અને ગુનો પણ દાખલ કરવામાં આવે એ મારી સ્પષ્ટ માંગણી છે।